માતાએ ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં મોબાઈલ બાબતે ઠપકો આપતા ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત કર્યો છે। સુરતના પાંદેસરા આવિર્ભાવ સોસાયટીમાં વર્ષો નિષાદ નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હતો। વિદ્યાર્થીનીને મોબાઈલની લત લાગી જતા સતત મોબાઈલમાં રહેતી હતી, જેથી માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ છીની વધુ મોબાઈલ નહીં ચલાવવા ઠપકો આપ્યો હતો। જેથી લાગી આવતા કિશોરીએ માતા શાકભાજી લેવા ગઈ તે સમયે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। માતા શાકભાજી લઈ પરત આવતા માસૂમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, જેને લઈ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા। તો બનાવની જાણ થતાં પાંદેસરા પોલીસે સ્થળે દોડી જઈ વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી।